फाइनली कैम छो तुम બધા आई होप કે तुम બધા મજામાં જશો। અમારી એક ન્યૂ वीडियो के अंदर आपका हार्दिक स्वागत है। અત્યારે ઓરણી થઈ રહી છે અરેંડાની। એંડા વાવવાની સીઝન ચાલુ થઈ ગઈ છે। વરસાદનું વાતાવરણ થઈ ગયું છે। વરસાદનું વાતાવરણ થઈ ગયું છે મસ્ત મજાનું ગરમી વાળો। કારણ કે તમારું આ કેવી ગરમી પડે છે, અહીંયા ટાઢ પડે છે અમારી। કારણ કે કાકોની થાકી રહ્યા છે એટલે ટ્રેક્ટર કાકા દેડી તો આપણે તો કાકા નીચે ઉતરી નાખ્યો। કારણ કે પાણી ભરી લા હું પોતે ટ્રેક્ટર રાખલું તો જો પોતે ટ્રેક્ટરમાં ચડી ગયો છે। આટલી વાર તો મને આંકવા દીધો। કારણ કે કાકો કહેવાય એટલે એને કાંઈ નહીં કહેવાય। હાલો પાણી ભરી આવી। પાણી ભરીને કાકાને પિયારી એટલે થોડાક તંદુરસ્ત થઈ રહે એટલે થાકલો ઉતરી જાય। તો ઈંડા હારા આવે ને કે ઈંડા હાટા નહીં ખડવું છે। પાણી ઢમકો લઈ લીધો છે દઈને ભલીએ નીચે હાલે છે કેટલો 5-6 કિલોમીટર દૂર છે એટલા માટે હાલીને જવું પડશે। કારણ કે વરસાદ બહુ છે વરસાદ છે એટલા માટે હાલીને જવું પડશે। કાકાને પાણી દે દીધો જો તાજા મજા થઈને હાકલે છે ट्रैक्टर। पानी पी वो क्या है वो पानी पी के है ना हम ऐसे चलाते हैं कि चाह सीधा नहीं वहाँ का हो जाता है। वो क्या होता है पानी नहीं पीता। ખેતરમાં એરંડા વવાઈ ગયા છે ને આ બાજુ આવશે મગ એટલે કાકો શું કરે છે મગ વાવે છે કે એરંડા વાવે છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ખબર પડશે। ફાઇનલી એરંડાની વાવણી થઈ ગઈ ને અહીંયા વાવે છે કાકો મગ અને મગ વાવીને આવી જાય છે ઘરે। કારણ કે રોટલા બોટલા ખાઈ મળીએ મસ્તીનો બીજો દી થઈ ગયો હતો ને આમાં આપે આવી ગયા હતા દાંતી કાઢવા। દાંતી તો ફાઇનલી નીકળી જ ગઈ છે। તો ફાઇનલી આમાં આપણે દાંતી ખેડી નાખી હતી ને આમાં કાઢ્યો છે રાંપ। કારણ કે આમાં દાંતી બેતી નહોતી ને કળ ઘણું હતું ને આમાં રાંપ કાઢવાની છે જે કાલે ને થોડા ખાઈ લીધા હતા બુરા। કારણ કે બુરા ખાઈ બોલે એના બોર્યો છે એટલા માટે બોરા ખાવાનું। તો રાપ પૂરી કરી નાખીએ। નીકળી ગયો તો ને દાંતી આમાં નવતારે અને આમાં દાંતી ખાધી નાખી। તો વિડીયોને રિલાઇઝ કરીશું ત્યાં સુધી બાય લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। બાય।